તો પ્રેમ તો તમે પણ કર્યો હશે અથવા પ્રેમમાં હશો, તો શું તમને ખબર છે કે તમે પ્રેમમાં છો કે મોહમાં છો? તમને તો એ પણ ખબર નહીં હોય કે પ્રેમમાં અને મોહમાં ફરક શું છે. તો ચાલો હું તમને સમજાવું. શું થયું અંકિતભાઈ? કેમ અહીંયા ઉદાસ બેઠો છે? શું થયું ભાઈ? ટેન્શનમાં છો? હમણાં કઈ દેખાતું નથી યાર. કાંઈ નથી યાર. એટલે ભાઈ તું હવે ભાઈબંધ પાસે છુપાઈશ યાર, મને નહીં કે તું? એવું કાંઈ નથી યાર. બોલ બોલ, શું થયું મને કે તું યાર? તો સાંભળ જયલા, હું એને બહુ જ પ્રેમ કરું છું, પણ એ હવે મારી સાથે વાત પણ નથી કરતી. એટલે ભાઈ તું પ્રેમમાં છો કે મોહમાં છો? મોહમાં? એટલે શું? બે વચ્ચે શું ફરક છે? બહુ મોટો ફરક છે ભાઈ. પ્રેમ તને મજબૂત બનાવે છે અને મોહ તને તોડી નાખે છે. પણ ભાઈ, હું એના વગર જીવી નથી શકતો યાર. બસ ભાઈ, ઈ જ મોહ છે. જો ભાઈ, કોઈ વ્યક્તિ વગર જીવવું મુશ્કેલ લાગે ને, એને પ્રેમ નથી, આદત છે. પ્રેમમાં ખુશી હોય છે ને, તો મોહમાં ડર હોય છે. પ્રેમમાં વિશ્વાસ હોય છે ને, તો મોહમાં શંકા હોય છે યાર. ભાઈ, પ્રેમ કહે છે તું ખુશ રહેજે અને મોહ કહે છે તું ફક્ત મારી રહેજે. પણ ભાઈ, મેં એના માટે બધું જ કર્યું. પણ ભાઈ, તે તારા માટે શું કર્યું? ભાઈ, જે પોતાની જાતને પ્રેમ નથી કરી શકતો ને, એ કોઈને પ્રેમ નથી કરી શકતો. સૌથી પહેલા તો પોતાની જાતને પ્રેમ કરતા શીખો. પણ ભાઈ, એની બહુ યાદ આવે છે. ભાઈ, યાદ આવે ને ખરાબ નથી, કોકની યાદમાં જીવવું ને એ ખરાબ છે. ભૂતકાળને પકડીને રાખીશ ને ભાઈ, તો તારું ભવિષ્ય હાથમાંથી નીકળી જશે. એક પ્રશ્ન પૂછું ભાઈ તને? પૂછ ને ભાઈ. તારા મમ્મી પપ્પાએ તારા માટે કેટલા સપના જોયા હશે, તારા માટે કેટલી મહેનત કરી હશે, અને તું આજે એક વ્યક્તિ માટે રડી રહ્યો છે, જેને આખી જિંદગી તારા માટે જીવી છે. એના વિશે ક્યારેય વિચાર્યું તે? પણ ભાઈ, મેં તો બધાને ભૂલાવી દીધા હતા. ભાઈ, પ્રેમ ક્યારેય પરિવારથી દૂર નથી કરતો. મોહ માણસને દુનિયાથી કાપી નાખે છે. પણ ભાઈ, જો એ પાછી આવી જાય તો? ભાઈ, નસીબમાં હશે તો આવશે, પણ ત્યાં સુધી તું અહીંયા જ ઊભો રહીશ. ટ્રેન નીકળી જાય તો આપણે આખી જિંદગી સ્ટેશન ઉપર ઊભા નથી રહેતા, બીજી ટ્રેન પકડવી પડે છે. બસ જીવન પણ એ જ છે. સાંભળ અંકિતિયા, દુનિયામાં લોકો બે પ્રકારના હોય છે. એક એવા વ્યક્તિ જે નિષ્ફળ પ્રેમ પછી પણ આખી જિંદગી રડતા રહે છે. બીજા એ વ્યક્તિ જે પોતાના દુઃખને સફળતાની તાકાત બનાવી દે છે. હવે નક્કી તારે કરવાનું છે કે તારે કયા પ્રકારનું માણસ બનવું છે. હા ભાઈ, આજે સમજાયું. હું પ્રેમમાં નતો, મોહમાં ફસાઈ ગયો હતો. મારું હાસ્ય, મારા સપના, મારા માતા પિતા, મારા મિત્રો, બધું જ હું ભૂલી ગયો હતો. બસ ભાઈ, તું સમજી ગયો ને, એ જ મોટી વાત છે. ચાલ હવે આપણે ઘરે જઈએ. ભાઈ, કાલ તે મને સાંજે કીધું ને, હું બધું સમજી ગયો. હવે હું પહેલા મારી ઓળખ બનાવીશ, સફળ બનીશ, અને જેને મારી કદર હશે એ મને ક્યારેય અમે છોડશે જ નહીં. મોહ આંખોને બંધ કરે છે અને પ્રેમ આંખોને ખોલે છે. મોહ માણસને કમજોર બનાવે છે અને પ્રેમ માણસને જવાબદાર બનાવે છે. જે દિવસે તું તારી કિંમત સમજીશ ને, એ દિવસે દુનિયા પર તારી કિંમત કરવા લાગશે. હા ભાઈ, હવે હું બધું સમજી ગયો, શું પ્રેમ છે અને શું મોહ છે. જે વ્યક્તિ માટે તમે પોતાને ગુમાવી દો, એ સાચો પ્રેમ નથી. જે પ્રેમ તમને તમારી સાચી ઓળખ અપાવે, એ જ સાચો પ્રેમ છે.